નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો મૂળભૂત હકોની વાત કરી, મૂળભૂત ફરજો જોયા અને હાલમાં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરી રહ્યા છીએ. આપણે વાત કરી હતી કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને કેવી સમાજ વ્યવસ્થા રચવી અને કેવા કાયદા રાજ્યએ ઘડવા તેને અનુલક્ષીને એ માર્ગદર્શક આપવાનું કાર્ય કરે છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે આર્થિક નીતિઓને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. એવા જ મહત્વના સામાજિક, રાજકીય, વિદેશી લગતા છે, શૈક્ષણિક, સાંસ્કૃતિક છે, એવા મહત્વના કેટલાક અન્ય સિદ્ધાંતોની આપણે આ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો કે સમાજ વ્યવસ્થા કેવી સ્થાપવી, એમાં કેવા કેવા પ્રયત્ન રાજ્યએ કરવા તેના વિશે વાત કરી છે. તો આપણે જોઈએ તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વંચિત સમૂહ જેવા સમાજના જે નબળા વર્ગો છે એ નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે, ઉત્કર્ષ એટલે વિકાસ, ઉન્નતિ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. જો કીધું અનુસૂચિત જાતિ, એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એસસી, શેડ્યુલ્ડ કાસ્ટ. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. આમ તો તમને ખબર છે અનુસૂચિત જાતિમાં કોણ હતો કે જેને આપણે દલિત કહીએ છીએ, દલિત વર્ગનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરીએ છીએ. એની કોઈ વ્યાખ્યા નથી, બંધારણની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી, પણ જે સામાજિક રીતે આપણે કહીએ પછાત છે એને મોટા ભાગે આપણે કહીએ કે અનુસૂચિત જાતિ. અનુસૂચિત જનજાતિ જે આપણે કહીએ કે અંતરિયાળ વિસ્તારોમાં જંગલોની અંદર જે વનવાસીઓ છે, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખીએ છીએ વંચિત સમૂહ, જે સામાન્ય સમાજથી કેવા છે, દૂર છે. એવા લોકો જે સમાજમાં નબળા રહી ગયા છે, કેવા રહી ગયા છે, નબળા અથવા પાછળ રહી ગયા છે, આર્થિક રીતે પછાત રહી ગયા છે, સમાજમાં એનું સ્થાન છે એ એકદમ નિમ્ન કોટિક્રમમાં આવે છે. તેવા લોકોનું શૈક્ષણિક અને આર્થિક હિતો જળવાય તે માટે રાજ્યએ કેટલાક ખાસ કાળજીપૂર્વકના પ્રયત્ન કરવાના રહેશે, એવું આ સિદ્ધાંતોની અંદર વર્ણન કરવામાં આવેલું છે. આગળ જોઈએ, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમને રક્ષણ કરશે. કે આ કાયદો શું કામ ઘડવાનો છે રાજ્યએ? જેથી એમને સામાજિક અન્યાય અને જેનું શોષણ થાય છે, સમાજમાં એમની સાથે જે અન્યાય થતો હતો અને જે એનું શોષણ થતું હતું એની સામે એને રક્ષણ મળી રહે એ હેતુથી આ રાજ્યએ પ્રયત્ન કરવાનો છે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે કે રાજ્યની અંદર દરેક વ્યક્તિને સમાન એક સરખો ન્યાય મળે એ હેતુસર સમાન દીવાની કાયદો ઘડવો. દીવાની કાયદો એટલે શું? આપણે આગળ ધોરણ ભણી ગયા, દીવાની દાવા અને ફોજદારી દાવા. દીવાની દાવા એટલે માલ મિલકતને લગતા બાબતો હોય એને આપણે દીવાની દાવા કહે છે, મહેસૂલને લગતું. અને ફોજદારી એટલે ચોરી, લૂંટફાટ હોય તે, બરાબર? તો દીવાની કાયદો ઘડવા એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે યુનિફોર્મ સિવિલ કોડ. એ ઘડવા માટે શું કામ? તો કે ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને યોગ્ય ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યએ કરવાની છે. લગ્ન વિચ્છેદ, બહુ સરળ શબ્દ છે, લગ્ન વિચ્છેદ. વિચ્છેદ એટલે તોડવું, વિચ્છેદ એટલે તોડવું, એને આપણે શું કહીએ? છૂટાછેડા, બરાબર? તો લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા. ભરણ પોષણ કે સમજી લઈએ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિના છૂટાછેડા થઈ ગયા છે તો આપણા સમાજમાં મોટા ભાગે પુરુષ છે એ આવક લાવતો હોય છે, બરાબર છે ને? એના આધારે ઘર ચાલતું હોય છે. તો જો છૂટાછેડા થઈ ગયા તો પેલી સ્ત્રી છે તેને કેવી રીતે ગુજરાન ચલાવી શકે? ન ચાલે તો ગુજરાન. તો એના માટે એને ભરણ પોષણ, એનું જીવન ચલાવવા માટે કેટલીક આર્થિક મદદ છે અથવા સહાય છે અથવા વળતર છે એ જે તે વ્યક્તિ ચૂકવવામાં આવે એને ભરણ પોષણ કહેવાય. કોઈનું જીવન ચલાવવા માટેની એક રકમ, બરાબર? તો ભરણ પોષણ. સગીરો કે જે હજી પુખ્ત વયના નથી એને શું કહેવાય? સગીર મતલબ બાળકો, કિશોરો, બરાબર? દત્તક વિધાન, કોઈને પુત્ર ન હોય અને કોઈ
બાળકને પોતાનો પુત્ર બનાવે કાયદાકીય રીતે એને આપણે શું કહીએ છીએ દત્તક લીધો કહીએ. એટલે દત્તક લેવાનો કાયદો. વસિયત, વસિયત એટલે માતા પિતા તરફથી મળતો આપણને જે કાંઈ વારસામાં મળે એને આપણે વસિયત કહીએ છીએ. મકાન હોય કે જાગીર હોય જે હોય વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો. બધાને માટે એક સરખો કાયદો. એવું નહીં કે ફલાણી જ્ઞાતિ છે તેના માટે અલગ કાયદો, બીજી જ્ઞાતિ છે તેના માટે, બધા જ માટે એક સરખો કાયદો ભરીને સામાજિક ન્યાયની દિશામાં સરકારે પગલાં ભરવાના રહેશે તેવું આ સિદ્ધાંતની અંદર દર્શાવ્યું છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. દરેક નાગરિકને કામ કરવાનો શું છે? હક છે. કારણ કે કામ કરશે તો જ પોતાનું જીવન ચલાવી શકે. તો દરેક નાગરિકને પોતાની શક્તિ મુજબ, ક્ષમતા મુજબ કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા આપણે જાણીએ છીએ. વૃદ્ધાવસ્થા એટલે શું? તો કે ઘડપણ. એમાં આપણી શારીરિક, દરેક વ્યક્તિની શારીરિક જે શક્તિ છે એ ક્ષીણ થઈ જાય, તકલીફ પડી જાય, એટલે એ સમયે કામ ન કરી શકે તો એનું જીવન કેવી રીતે ચલાવવું? તો એ બાબત મહત્વની છે. તો કે વૃદ્ધાવસ્થા, માંદગી મતલબ બીમારી કોઈ કે અમંગલ પ્રસંગે કોઈ દુર્ઘટના થઈ હોય, જે મંગલના, મંગલ એટલે શું ને અમંગલ એટલે શું કે અશુભ, અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ કે જાહેર સાહસ પ્રાપ્ત થાય તેવા અસરકારક જોગવાઈ કરશે. કે ઘણી વખત એનો વાક ના હોય કે ભાઈ સ્વાભાવિક છે વૃદ્ધાવસ્થાના કારણે તંગી વેઠવી પડે કારણ કે કામ કરી શકે નહીં, માંદગી, બીમાર હોવાથી કામ ન કરી શકે, અમંગલ પ્રસંગો એવા કોઈ અકસ્માત નીવડી ગયો છે જેના કારણે કાર્ય કરી શકે નથી, તો એના કારણે એને શું કરવું પડે? એનો વાક નથી છતાં એને તંગી ભોગવવી પડે, એની પાસે પૂરતા નાણાં ના, તો એવા સમયે એ શિક્ષણથી વંચિત રહી જાય કે જાહેર સેવા છે એનાથી વંચિત ન રહેવાય, તો એના માટે શિક્ષણ અને જાહેર સહાય એને પ્રાપ્ત થાય એવા જોગવાઈ, જોગવાઈ એટલે નિયમો છે એ સરકારે કરવાના રહેશે. એને શિક્ષણ પણ મળી રહે અને જાહેર સહાય, મદદ પણ મળી રહે એવો પ્રયત્ન રાજ્યએ કરવાનો રહેશે એવું સૂચન આની અંદર કરવામાં આવેલું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો મહત્વનો એક બીજો મુદ્દો તો કે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. કે રાજકીય, રાજ્યની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અને વિદેશ સાથેના જે સંબંધો છે એને ધ્યાનમાં રાખીને સિદ્ધાંતો જોઈએ. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. ગ્રામ પંચાયત આપણે જાણીએ છીએ દરેક ગામનું છે ને એક એકમ છે, દેશનો એક એકમ, નાનામાં નાનો એકમ એટલે ગામડું, અને ગામડાનો વિકાસ થાય ને તો જ દેશનો વિકાસ થાય. તો ખાસ દરેક ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે સરકારે યોગ્ય પગલાં લેવાના છે. રાજ્યમાં ગ્રામ પંચાયત સ્થપાવવી જોઈએ. ગામડાની અંદર કંઈક આયોજન તો હોવું જોઈએ કે જે ગામનું વિકાસ માટેનું આયોજન કરે, તો એ આયોજન કોણ કરે? તો કે ગ્રામ પંચાયત. એની સ્થાપના માટે પગલાં ભરવાના છે. તેઓ સ્વરાજ્યના એક એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય પણ તેને અપાશે. એ સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયતે ગામના વિકાસ કરવા માટે કેટલીક સત્તા જોઈએ. સત્તા વગર ના થાય. નકર તો આપણે જે ઘણા બધા ડોઢા હોય એમ કે હું કામ કરું, મારે હું, બરાબર ને? તો ખાસ એ સ્વરાજ્યના એકમ તરીકે એક યોગ્ય કાર્ય કરી શકે એ માટે એને જરૂરી સત્તા અને અધિકારો મળવા જોઈએ, આપવા જોઈએ. તો આપશે. કોણ આપશે? રાજ્ય આપશે. સાથે સાથે માત્ર સત્તા અને અધિકારો આપી દીધા તો કામ થઈ જાય? ના થાય. સાથે સાથે આર્થિક સહાય પણ આપવી પડશે. તો એ પણ રાજ્યએ આપવાની રહેશે એવું સૂચન કર્યું છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. કે રાજ્યએ એવો પ્રયત્ન કરવાનો છે કે ન્યાયતંત્રને કારોબારથી અલગ અને સ્વતંત્ર રાખવાનું છે. કેમ? તો કે કારોબારી એટલે શું? તો કે આપણે શું કહીએ, જે આપણા બધા નેતાઓ છે ને એ બધા કારોબારીમાં આવે, જેમાં સંસદ, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ, આ બધું જ કારોબારી છે. આ ઉપરાંત પોલીસ, બધા એમાં ઘણી બધી વહીવટી કારોબારી આવે, રાજકીય કારોબારી આવે. રાજકીય કારોબારી એટલે બધા નેતાઓ, અને વહીવટી કારોબારી એટલે આપણે સરકારી અધિકારીઓ જેટલા છે બધા. ટૂંકમાં સમજાય છે? ના સમજાય તો કહેજો. રાજકીય કારોબારી આવે અને વહીવટી કારોબારી આવે. રાજકીય કારોબારી એટલે સંસદની અંદર, વિધાનસભાની અંદર જેટલા નેતાઓ છે બધા રાજકીય કારોબારી, અને વહીવટી કારોબારી એટલે જે કાંઈ આપણું સંચાલન કરે છે, જે કાંઈ આપણા મામલતદાર હોય, કલેક્ટર હોય, બરાબર, પોલીસના વડા હોય, બધા જ વહીવટી કારોબારી. તો ન્યાયતંત્રને કારોબારથી અલગ અને સ્વતંત્ર, આપણે જે વાત કરીએ છીએ, શું કોઈ ઉપલો અધિકારી હોય
એ પોતાની સત્તા અને પોતાના પાવર દ્વારા ન્યાયમાં દખલગીરી કરે તો શું નિમ્ન વ્યક્તિ એટલે કે જે નબળો માણસ છે અને ન્યાય મળે ના મળે. આઠમાં આપણે ભણી ગયા ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ રાખવામાં આવે છે, એ જ મુદ્દો છે. તો ખાસ ન્યાયતંત્રને કારોબારને કેવું રાખવાનું છે, અલગ અને સ્વતંત્ર રાખવા માટે પગલાં ભરવાના છે. ન્યાયાધીશો નિષ્પક્ષ, કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર, નિડર, ડર્યા વગર અને નિર્ભીક, કોઈ પણ પ્રકારના ભય વગર ન્યાય આપી શકે તેવી વ્યવસ્થા રાજ્યએ કરવાની રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે આંતરરાષ્ટ્રીય એટલે કોઈ એક દેશની, રાષ્ટ્રીય હોય તો કોઈ એક દેશની વાત થાય છે. યાદ રાખજો, આ શબ્દ સમજી લેવો. રાષ્ટ્રીય હોય તો કોઈ એક દેશની વાત થાય છે, પરંતુ અહીં શબ્દ છે આંતરરાષ્ટ્રીય એટલે વિશ્વના બધા જ દેશોની વાત થાય છે. તો કે વિશ્વના બધા જ દેશોમાં શાંતિ, સલામતી અને દરેકનો વિકાસ થાય તે માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા, દરેક દેશો વચ્ચે એકબીજાને ન્યાય મળી રહે તેવા અને એકબીજાનું માન જળવાઈ રહે, સન્માન જળવાઈ રહે તેવા સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો તેનો આદર વધારવા. જો વિશ્વમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા, આમ તો કહીએ તો 196 દેશો છે. આ જે દેશો છે એની અંદર આપણે છે કે વિશ્વના બધા દેશો વચ્ચે એક સારો સંબંધ રહે, દરેક દેશ છે એ મળી રહે અને દરેકનો વિકાસ થાય એ માટે કેટલાક આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે. વિશ્વના દેશો વચ્ચેના કેટલાક કાયદાઓ છે, કારણ કે કાયદા હોય તો જ ફાયદા થાય. બરાબર, કાયદા ના હોય તો ફાયદા ના થાય. દરેક દેશો શાંતિથી, સલામતીથી રહી શકે એ માટે એવું કહીએ કે આંતરરાષ્ટ્રીય જે કાયદા કરવામાં આવે છે તે, અને જે એકબીજા દેશો સાથે સંધિ કરવામાં આવે છે. સંધિ એટલે કરાર, ઇંગ્લિશમાં શબ્દ છે કોન્ટ્રાક્ટ. બીજા દેશો સાથે શરતો છે એનું ચોક્કસપણે પાલન થાય તેવી ફરજો પ્રત્યે દરેકે આદર વધારવાનો છે. અને આંતરરાષ્ટ્રીય મતભેદો એટલે કદાચ કોઈ હોય, આપણે કેમ ભારત અને પાકિસ્તાન અને ચીન વચ્ચે જમીની સરહદ બાબતે કેટલાક પ્રશ્નો છે, બરાબર, તો મતભેદો કે તકરારી પ્રશ્નો, તકરારી વારંવાર જેના કારણે સંઘર્ષ થતો હોય તેવા પ્રશ્નોનું લવાદ દ્વારા, લવાદ એટલે મધ્યસ્થી, લવાદ એટલે મધ્યસ્થી, બે વ્યક્તિ જ્યારે ઝઘડો કર્યો તો ક્યારેય સામસામે સમાધાન ના કરે, અને સમાધાન કરવા માટે એક વચ્ચે વ્યક્તિ હોવો જોઈએ કે જે બંનેના પ્રશ્નો સાંભળે અને યોગ્ય ચુકાદો આપે, એને કહેવાય લવાદ. તો આંતરરાષ્ટ્રીય મતભેદ અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે. આ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે. અગ્રિમ એટલે પહેલા, કારણ કે આપણે સમજીએ જો આપણે પાડોશી સાથે સંબંધ સારા ના હોય તો આપણી સલામતી જળવાઈ ખરી? કોક મારવા આવે તો પેલો પાડોશી જો આયા હોય તો ખાસ આપણે કહે છે પહેલો સંબંધ એ પાડોશી. અન્ય દેશો સાથેના સંબંધો સારા રહે એ બાબતને પહેલા પ્રોત્સાહન રાજ્ય આપશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. કે શિક્ષણ અને સંસ્કૃતિની જાળવવા માટે કયા કયા મહત્વના સિદ્ધાંતો છે, તો એની વાત કરીએ તો કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને, જેની ઉંમર 14 વર્ષ છે ત્યાં સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના, મતલબ બંધારણની જ્યારે શરૂઆત થઈ, ક્યારે થઈ ગઈ નથી ખબર, 26મી જાન્યુઆરી 1950 જ્યારથી તેનો અમલ થયો. તો બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર, કેટલા વર્ષની અંદર? 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેનો રાજ્યએ પ્રયાસ કરવાનો છે. કે બંધારણની શરૂઆત થઈ એના 10 વર્ષની અંદર દરેક બાળકને, જેની ઉંમર 14 વર્ષ સુધીની છે, દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યએ કરવાની રહેશે. હવે આપણે જાણીએ છીએ 2009 થી RTE, RTE એટલે શું? તો કે આપણે શું કહીએ છીએ ને, અહીંયા ધ્યાન આપજો, RTE રાઈટ ટુ એજ્યુકેશન, RTE રાઈટ ટુ એજ્યુકેશન, શિક્ષણ મેળવવાનો હક, જે આપણને મૂળભૂત હક તરીકે આપી દેવામાં આવ્યો છે. આપણો સાંસ્કૃતિક શૈક્ષણિક હક છે એની અંદર એને સમાવી લેવામાં આવ્યો છે 2009 થી. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા, જેને આપણે રાષ્ટ્રના મહત્વના વારસાના સ્થળ તરીકે જાહેર કર્યા છે તેવા કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, આપણે ઘણા બધા મહત્વના સ્થળો છે, જેમ કે આપણે વાત કરીએ ગુજરાતમાં
વડનગર છે, બરાબર, કીર્તિ તોરણ, પછી આપણે જાણીએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો, બરાબર છે, અડાલજની વાવ, રાણીની વાવ, ધોળકા તળાવ, અહીંયા આપણે જાણીએ છીએ તળાજાની અંદર તાલધ્વજગીરી પર્વત, આમ તો તળાજા ડુંગરનું નામ છે તાલધ્વજ પર્વતગીરી, બરાબર, એની અંદર જે ગુફાઓ આવેલી છે એ પણ આપણો વારસો છે. તો આવા મહત્વના જે કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગે, એનું પદાર્થોનું જ્યારે પણ યથાપ્રસંગે યોગ્ય સમયે લૂંટફાટ, બગાડ, વિકૃતિ એટલે ખરાબ કરવું નથી. ઘણા બધા ફરવા જાય અને મહત્વનું સ્થળ હોય તો ત્યાં શું કરે, અલગ અલગ શેપ આપે, આકાર આપે ને એની અંદર પાછા પોતાના અક્ષર લખે, બરાબર ને કે નહીં? BD હોય ભાવેશ ડોડિયા આવા નામ લખે. જ્યારે એને કેમ ગામ ઓળખતું હોય એમ ન્યાય ચિત્રામણ કરે. તો એ શું કરે છે? બગાડે છે, નુકસાન કરે છે, તો એને કહેવાય વિકૃતિ. આવું કરવું જોઈએ નહીં. આપણે નાના પણ બનાવતા હોઈએ છીએ. આ તો એક ઉદાહરણ હતું, કદાચ કોઈનું નામ હોય તો ખોટું ન લગાડતા. આગળ સ્થળાંતર, એને ખસેડવું એક જગ્યાએથી એની મૂળ સ્થળેથી એને ખસેડીને બીજે લઈ જવામાં આવે તો પણ એને નુકસાન થાય. એનો નિકાલ કરવો, એને દૂર કરી દેવો કે તેનો નાશ થતો અટકાવવાનો અને તેનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. કે આપણા જે મહત્વના સાંસ્કૃતિક વારસાના કે પ્રાકૃતિક વારસાના જે સ્થળો છે તેને નુકસાન થતું અટકાવવાનું અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ છે. અને વિદ્યાર્થી મિત્રો એક મહત્વની બાબત એ છે, આપણે ફરજોમાં જોયું કે આપણા મહત્વના સાંસ્કૃતિક વારસા અને પ્રાકૃતિક વારસાનું રક્ષણ કરવાની જવાબદારી આપણી પણ છે. રાજ્યની તો છે એ પગલાં લેશે, પણ આપણે પણ એને આપણી ફરજ સમજીને એને નિભાવીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનો એનો ઉદ્દેશ્ય છે, એનો હેતુ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. આરોગ્યને ધ્યાનમાં રાખીને લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે, લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એવા રાજ્ય પ્રયાસ કરશે તથા જાહેર આરોગ્ય, જાહેર એટલે દરેક, જાહેર એટલે કોઈ એકનું નહીં પણ દરેકનું જાહેર આરોગ્ય અને જન સુખાકારી, લોકો સુખેથી રહે એ વધારવા માટેના પગલાં રાજ્ય લેશે અને તેને પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. પ્રાથમિક એટલે પહેલી ફરજ, કારણ કે આપણે અગાઉ વાત થઈ ચૂકી છે કે જે રાજ્યનો નાગરિક સ્વસ્થ એ રાજ્ય પણ સ્વસ્થ, જે દેશનો નાગરિક તંદુરસ્ત એ દેશ પણ તંદુરસ્ત. તો એમ રાજ્યએ લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે, દરેકને પોષણ મળી રહે તેવા પગલાં ભરશે. સાથે સાથે જાહેર આરોગ્ય અને જન સુખાકારીને વધારવા માટે યોગ્ય પગલાં ભરશે અને રાજ્ય તેને પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે, અથવા પોતાની પ્રાથમિક એટલે પહેલી ફરજ ગણશે. આરોગ્ય માટે હાનિકારક, આરોગ્ય માટે હાનિકારક કેફી પદાર્થો જેનાથી કેફ ચડે, આપણે ઘણા બધા જોઈએ છે, ઘણા બધા અત્યારે વ્યસનની વાત કરીએ છીએ કે ઘણા બધાને માવો ખાધા વગર ન ચાલે, ઘણાને તંબાકુ ખાધા વગર ન ચાલે. આ બધા કેફી પદાર્થ છે. કેમ? ઘણા ચા પીધા વગર ન ચાલે. આ બધા કેફી, ચા એ એક પીણું છે, કેફને પણ એમ ઘણાને આદત પડી જાય, એનો કેફ, નશો, બરાબર? તો કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત કે માદક દ્રવ્યો, નશાયુક્ત જેનાથી નશો થાય, જેનાથી માદક એટલે જેનાથી આપણે કહીએ કે પોતાની સૂઝબૂઝ ભૂલી જાય એવા જે દ્રવ્યો છે વગેરે ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકશે. આપણે તમને ખબર હશે, વ્યસનની વાત કરી છે એટલે હું તમને કહી દઉં, તમે જ્યારે પણ તમે કદાચ પાન માવાની દુકાને જાઓ એટલે એક સરસ મજાનું ટોબેકોનું ટીન હોય, ડબ્બો, ખ્યાલ છે? એના પર મસ્ત એક ડિજિટલ ફોટો દોરી હોય છે, કેન્સર, નીચે લખ્યું હોય છે ટોબેકો ઇઝ ડેન્જરસ ટુ હેલ્થ, અને એ ગુજરાતીમાં લખ્યું પાછું કે તંબાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, બરાબર? છતાંય આપણે સમજતા નથી. વચ્ચે પણ એક બહુ સરસ વાત યાદ આવી કે અકબર અને બિરબલની. એકવાર અકબરને એમ કરો બિરબલ વારાઘડીએ મારી મજાક કરે તો ચાલે અકબર બિરબલની મજાક ખેંચો. અકબરને વિચાર આવ્યો બિરબલને મજાક કરો. અકબરને એક બહુ જોરદાર કઈ તમાકુ ખાવાની. એટલે જેવો બિરબલ રાજ દરબારમાં આવ્યો એટલે તરત જ અકબરે કીધું કે બિરબલ તું તો ગધેડા જેવો છે. બિરબલ તો હોશિયાર હતો, સમજી ગયો આજ કાંઈક
અકબરને વિચાર આવ્યો છે એટલે બિરબલ શાંતિથી ઉભો રહ્યો. પાછું કીધું કે બિરબલ તું ખરેખર ગધેડો છે. એટલે બિરબલે પૂછ્યું કેમ રાજા તમે એવું કહો છો? એટલે અકબરે કીધું કે ગધેડા હોય ને તમાકુ ન ખાય. કારણ કે બિરબલ તો તમાકુ ખાતો નતો. જ્યારે અકબરને તમાકુની ટેવ હતી એટલે એણે શું કીધું? ગધેડો તમાકુ, હા અને વાત સાચી છે, ગધેડો ક્યારેય તમાકુ ન ખાય, તમાકુના છોડને સૂંઘે. એટલે બિરબલે કેવું કીધું? ગધેડા જેવો. એટલે બિરબલ તો હોશિયાર હતો ને તરત જવાબ આપ્યો, તમે ગધેડામાંથી જાવ એવા છો. કેવા? અકબરે શું કીધું? તમે ગધેડામાંથી જાવ એવા છો. અકબર વિચારવા પડી ગયો, કેમ એવું મને કીધું? બિરબલ કે ગધેડાને ખબર પડે કે તમાકુ ન ખવાય. સમજે? ગધેડાને ખબર પડે કે તમાકુ ન ખવાય એટલે એ ગધેડામાંથી જાય એવો છે. એટલે તરત જ ઊંધું પાછું પડી ગયું. હવે અહીંયા આપણે સમજવાનું, જો આપણે ખાતા હોઈએ તો બરાબર સમજાવો, આપણે બાકી જે ખાતા હોય એને ઉભા રહો, આપણે કઈ લેવા દેવા છે નહીં. તો ખાસ જે કેફી પદાર્થો છે, પીણા છે, નશાયુક્ત માદક દ્રવ્યો છે, એના ઉપર રાજ્ય શું કરવાનો છે? પ્રતિબંધ મૂકવાનો છે. એમાં આપણે વાત કરીએ તો સિક્કિમ આપણા ગુજરાત ભારતનું એવું રાજ્ય છે કે જેણે સૌપ્રથમ ગુટખા ઉપર પ્રતિબંધ મૂક્યો. સિક્કિમ રાજ્ય જેણે સૌપ્રથમ ગુટખા ઉપર પ્રતિબંધ મૂક્યો. એના પછી વાત કરીએ કે ઔષધિઓના હેતુ સિવાયના કે ઔષધિ ઘણા બધી કેફી પદાર્થો એવા પણ છે કે જેનો દવા તરીકે ઉપયોગ થાય, ઔષધિ તરીકે ઉપયોગ થાય. તો અહીંયા કીધું છે ચોખ્ખું કે ઔષધિઓના હેતુ સિવાયના કે જેનો હેતુ ઔષધ સિવાયનો છે એવા માદક પીણા, ડ્રગ્સ કે નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારો થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. કે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ પણ ખૂબ તંદુરસ્ત સ્વસ્થ હોય તો આ સ્વચ્છ હોય તો આપણું આરોગ્ય પણ સ્વચ્છ રહેવાનું છે. તો ખાસ દેશનું પર્યાવરણનું રક્ષણ થાય તે માટે પણ રાજ્યએ પ્રયાસ કરવાનો છે. સંરક્ષણનું જતન પણ થવું જોઈએ. દેશના જંગલો અને વન સૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે. આપણે કીધું તો ને ભાઈ જંગલો પણ આપણો વારસો છે, પ્રાકૃતિક વારસો છે, જે આપણને એક સરસ મજાનું ઓક્સિજન પૂરું પાડે છે, જેના દ્વારા આપણું જીવન ચાલે છે. તો જે આપણે કુદરત દ્વારા આપણે વાત કરીએ આપણા જે જીવનમાં જરૂરી એવું મહત્વના કેટલાક તત્વો છે, જેમ કે આપણે કહીએ ઓક્સિજન ક્યાંથી મળે? જંગલમાંથી. પાણી મળે છે એનું કારણ તો કે જંગલ. કેમ? તો આપણે જાણીએ છીએ કે જે પાણી દરિયામાંથી ગરમી સમયે બાષ્પીભવન થાય તો વાદળા બંધાય, જ્યારે ઠંડા પડવા માટે જંગલોની જરૂર છે, ત્યારે પાણી મળે છે. અને એ પાણી વગર તો આપણે ચાલે એમ નથી. તો પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઘણી રીતે આપણે કહીએ કે જંગલો ઉપર આપણે આધારિત છીએ. તો ખાસ દેશના જંગલો અને વન સૃષ્ટિનું રક્ષણ થાય તે માટે પણ રાજ્યએ પ્રયત્ન કરવાનો છે. અને આજે આપણે જાણીએ છીએ કે જો જંગલો કપાઈ ગયા એના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી અને ઓઝોન વાયુ જે સ્તર છે એ નબળું પડી રહ્યું છે. આવી સમસ્યાઓ આપણે આજે ભોગવી રહ્યા છીએ ભાઈ. આગળ જોઈએ, કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય. કે જે કામ કરનારા વ્યક્તિઓ છે એ જે જગ્યાએ કામ કરે છે ત્યાં એને આરોગ્યપ્રદ મતલબ એનું આરોગ્ય સારું રહે તેવું વાતાવરણ મળવું જોઈએ. આપણે એક વાત કરીએ ભાઈ, તમને કોઈ છે, તમે કોઈ જગ્યાએ ભણવા ગયા અને બધી બાજુથી બારી બારણા બંધ કરી દીધા, ક્યાંયથી બહારથી હવા આવે જ નહીં, તો શું થાય? ગુંગળામણ થાય, સફોકેશન થાય. તો આપણું આરોગ્ય લાંબા સમય સુધી જળવાય ના જળવાય. એવી રીતે કામદાર છે જે જગ્યાએ કામ કરે છે ત્યાં એનું આરોગ્ય જો ન જળવાય તો એ લાંબા સમય સુધી કામ નહીં કરી શકે અને એનું આરોગ્ય છે એ જોખમાય છે. તો ખાસ એને કામના સ્થળે યોગ્ય આરોગ્યપ્રદ વાતાવરણ મળે. નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તેઓને તક પૂરી પાડીને કે નવરાશની પળો જ્યારે એ કામ કરતો નથી એ સમયનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે માટે એને પૂરતી તક પ્રાપ્ત થવી જોઈએ. માનસિક તંદુરસ્તી બક્ષવા માટે ભાઈ દરેક વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહે એ જરૂરી છે. નકર પછી કેવું થાય? તમારા ફેવરેટ હીરો જેવું થાય, સુશાંત સિંહ. ખબર છે? આત્મહત્યા કરી લીધી. કેમ? માનસિક રીતે ભાઈ ડિપ્રેશન, દવા, આપણે ટેન્શનમાં આવી જઈએ. તો ખાસ દરેક વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત રહે એ માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવો પણ રાજ્ય પ્રયત્ન કરશે. અને આપણે જાણીએ આપણે થાકી ગયા હોઈએ, આપણે કંટાળી ગયા હોય ત્યારે આપણે કોઈ મનોરંજન મેળવીએ, રમત રમીએ, અથવા અત્યારે તો સ્માર્ટફોન આવી ગયા એના કારણે ઓલી જે આઉટડોર ગેમ હતી એ બધી ખોરવાઈ ગઈ.
દોડ પકડ ને સંતાકુકડી ને બધું ખોરવાઈ ગઈ, જેના કારણે આપણે કહીએ આપણો વિકાસ પણ થોડો ઘણો ખોરવાઈ ગયો. તો આ ઇન્ડોર ગેમને છોડીને આઉટડોર ગેમ રમવા જવું, જેથી આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ, જેના કારણે આપણું આરોગ્ય છે એ તંદુરસ્ત રહે, માનસિક રીતે તંદુરસ્ત રહે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સમાજ વ્યવસ્થા યોગ્ય બને, એમાં કલ્યાણ રાજ્ય સ્થપાય તેના મહત્વના માર્ગદર્શન આપે છે. અને એમાં એવું કહેવાય છે કે જે સત્તા છે એ સત્તા કેન્દ્રિત થઈ ન રહે. કેવી રીતે થવી જોઈએ? વિકેન્દ્રિત થવી જોઈએ. કોઈ એક વ્યક્તિ પાસે નહીં, પણ એનું વિકેન્દ્રીકરણ થવું જરૂરી છે, જેથી કરીને એનો દુરુપયોગ ન થાય. આપણે અગાઉ વાત કરી હતી કે રાજકીય લોકશાહી છે એ સામાજિક અને આર્થિક લોકશાહી વિના કેવી છે? અધૂરી છે. તો જે મૂળભૂત હકો છે એ મૂળભૂત હકો આપણને રાજકીય લોકશાહી આપે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આપણને સામાજિક અને આર્થિક જે લોકશાહી છે એ આપે છે. બંને એકબીજાના વિરોધી નથી, બંને એકબીજાના વિરોધી નથી, પરંતુ કેવા છે? પૂરક છે. પૂરક એટલે એકબીજા ઉપર આધારિત છે. તો આ જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ, અને અહીંયા આપણું આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. દર વખતે હું તમને એક સૂચન આપું છું કે વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો, અચૂક એટલે ચૂક્યા વિના, બરાબર? જેથી કરીને આપણે સમજાય, અને કદાચ કોઈ બાબતમાં ખ્યાલ ન આવ્યો હોય તો તમે કોમેન્ટની અંદર પ્રશ્નો પૂછી શકો છો, બરાબર? બીજું કોઈ તકલીફ હોય તો પણ તમે કદાચ એમ કહી શકો, તમને કદાચ કોઈ મુદ્દો ન સમજાયો તો પણ કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. ધન્યવાદ.